નમસ્કાર મિત્રો, મારું નામ છે શાસ્ત્રી સંજય કુમાર. આજનું આપણે ન્યૂઝ સોચ ન્યૂઝના માધ્યમ દ્વારા આપણે નિત્ય દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્યફળની આપણે આજે પ્રાતઃકાલ સવારના સમયમાં આપણું કેવું રહેશે રાશિ ભવિષ્યફળ અને કેવો રહેશે આપણો આજનો દિવસ, એને લઈ આજે આપણે થોડી ચર્ચા કરીએ. ત્યારે આપણે સૌ મળી અને આજે જે આ ન્યૂઝના માધ્યમ દ્વારા જે દરેક દર્શક મિત્ર જોઈ રહ્યા છે એ સર્વને સૌપ્રથમ તો સૌ પહેલા સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે. અને એ દ્વારા અને સુપ્રભાત દ્વારા આપણે આજના દૈનિક પંચાંગની જ્યારે આપણે શુભ શરૂઆત કરીએ ત્યારે આજની શુભ તિથિ છે ફાલ્ગુન શુક્લ પક્ષ નમ. આજનો શુભ વાર છે સોમવાર. આજનું શુભ નક્ષત્ર છે આદ્રા નક્ષત્ર છે, જે નક્ષત્રનો સમય સાંજે 6:11 સુધી એનો ભુગતાન કરશે. એનાથી આગામી નક્ષત્ર પુનર્વસુ નક્ષત્રની શુભ શરૂઆત થશે. આજનો આપણે શુભ યોગ જોઈએ ત્યારે આજનો શુભ યોગ છે સૌભાગ્ય યોગ છે. આ યોગ આજે સાંજે 4:36 સુધી ભુગતાન કરશે. આગામી શોભન યોગની શુભ શરૂઆત થશે. આજના આપણે શુભ કરણની વાત કરીએ ત્યારે આજનું કરણ છે બાલવ. આ બાલવ કરણનો ભુગતાન સમય છે સવારે 10:18 સુધી ભુગતાન કરશે. આગામી તેતુલ અહીંયા કરણની શુભ શરૂઆત થશે. આજનું આપણે ચંદ્રબળ જોઈએ ત્યારે આજનું ચંદ્રબળ એ મિથુન રાશિથી છે. આજના દિવસની અંદર જે પણ સંતાનનો જન્મ થયો છે એ સંતાનને સૌપ્રથમ તો એવું કહેવાય કે હેપી બર્થડે, અને એ સંતાનનું આજે નામકરણ સંસ્કાર એ મિથુન રાશિ ઉપરથી આપવામાં આવે છે. આજનું આપણે અભિજીત મુહૂર્ત જોઈએ ત્યારે અભિજીત મુહૂર્ત એટલે પહેલા એપિસોડમાં પણ આપણે વાત કરી હતી અભિજીત મુહૂર્ત કોને કહેવાય. એ અભિજીત મુહૂર્તનો સમય આજે 12:05 થી કરી અને 12:53 સુધી અભિજીત મુહૂર્ત રહેશે. આજનો શુભ સૂર્યોદયનો સમય છે સવારે 6:27 સૂર્યનો ઉદય થશે તથા સૂર્યાસ્તનો સમય છે સાંજે 6:31 સૂર્ય અસ્ત થશે. શાસ્ત્રમાં કીધું છે કે જ્યારે આપણે ઘરથી બહાર જ્યારે પ્રવાસ યાત્રા કરીએ, તીર્થ યાત્રા કરતા હોઈએ અથવા કોઈ બી કાર્યનો આપણે પ્રારંભ કરતા હોઈએ ત્યારે 7 વારની અંદર દરેક વારોનું ઘરથી નીકળતા પહેલા શું ભક્ષણ કરીને અથવા શું ખાઈને ઘરથી બહાર નીકળવું એનો પણ અહીંયા શાસ્ત્રમાં ઉલ્લેખ છે. તો આપણે એના વિશે પણ આજે થોડું જાણીએ કે આજે શુભ સોમવારના દિવસે જ્યારે આપણે યાત્રા, પ્રવાસ અથવા કોઈ બી કાર્ય માટે આપણે શુભારંભ કરતા હોઈએ ત્યારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને ઘરની બહાર જ્યારે નીકળતા પહેલા ચંદનનું તિલક કરીને નીકળવાથી દરેક કાર્ય આપણા શુભ થાય છે. તો મિત્ર, આ હતું આજનો દૈનિક પંચાંગ. હવે આપણે દૈનિક રાશિ ભવિષ્ય ફળની આપણે વાત કરીએ ત્યારે શાસ્ત્રમાં કીધું છે કે સૂર્ય મથેન્દુરુચ્ચ પદવી ષડ મંગલમ મંગલમ સદબુદ્ધિ બુધો ગુરુશ્ચ ગુરુતમ શુક્રમ સુખમ સમસની રાહુ બાહુ મલમ કરોત વિપુલમ કેતુમ કુલસ્યોન્નતિ નિત્યા પ્રીતિકરા ભવંતુ સતતમ સર્વે પ્રસન્નાગ્રહમ. મનુષ્ય માત્રને સવારથી વહેલા ઉઠી અને આપણા હિન્દુ શાસ્ત્રમાં કીધું છે, ધર્મ પ્રમાણે કીધું છે કે દરેક પ્રત્યેક વ્યક્તિના ત્યાં કોઈ જાતકનો અથવા કોઈ બાળકનો જન્મ થાય ને તો સૌથી પહેલા તો ભગવાન સૂર્યનારાયણ રાજી થાય છે. કારણ કે ભગવાન સૂર્યનારાયણ કહે છે કે મને ઘરની અંદર એક જણ આ સવારથી વહેલા નાહી ધોઈ સૂર્ય ઉદિત થાય એની પહેલા
એ ઉઠી સ્નાન વગેરે કરી મને ત્રાંબાના જળની લોટાની અંદર જળ લઈ અને મને જળ ચડાવશે, જેથી કરી મને આ ધગધગતા અગ્નિને શાંત કરશે. એટલે ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે. પરંતુ જાતકનો જન્મ થયા પછી, જાતક સૂર્ય ઉદિત થયા પછી પણ એ ઉઠતો નથી. એટલા માટે આજના સમયની અંદર જે રોગચાળાનું આપણે દરેક માણસો જે આ રોગોની અંદર પીડિત થઈ રહ્યા છે, એનું મેન કારણ તો એક જ છે કે આપણે સૂર્ય ઉદિત થાય છે એની પછી આપણે ઉઠવાનું રાખીએ છીએ અને એના કિરણો આપણા શરીર ઉપર પડવાથી આપણા શરીરની અંદર દરિદ્રતા ઉત્પન્ન થાય છે. એટલે દરેક મનુષ્યને મારી એક નમ્ર વિનંતી પ્રાર્થના છે કે સૂર્ય ઉદિત થાય એની પહેલા આપણે જાગી જવું જોઈએ અને ભગવાનના કિરણો પડે એની પહેલા આપણે નાહી ધોઈ અને ભગવાનને જળ ચડાવવું જોઈએ, જેથી કરી આપણા ભાગ્યનો ઉદય થાય છે, આપણે દરેક કાર્યની અંદર આપણો વિજય થાય છે. અને જેમ જેમ આ કલયુગ આવતા આવતા આપણું આ જે સમય છે, આપણે દુર્વ્યસનની અંદર, દુર્માર્ગની અંદર, દુર્વિચારોની અંદર, દુર ખાનપાનની અંદર, દરેક અલગ અલગ જગ્યા ઉપર આપણે આપણા સમયને દુર્વ્યતીત અથવા આ સમયને આપણે ખરાબ રીતે વ્યતીત કરી રહ્યા છે. તો આ સમયની અંદર જે આપણને ભગવાને જે આપણને કરવા માટે મોકલ્યા છે એ આપણે કરી નથી શકતા. શાસ્ત્રમાં તો કીધું છે, પરમાત્માએ 24 કલાક આપ્યા છે, 24 કલાકમાં આપણે ભગવાનનું ભજન ના કરી શકીએ, પણ 1 કલાક જો ભગવાનનું ભજન કરીએ તો પણ આપણો મનુષ્ય અવતાર સફળ થાય છે. એ જ રીતે આપણે વધારે આનામાં ચર્ચા ના કરતા જેટલું બને એટલું ભગવાનની પ્રભુની ભજન કરવું, ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાથી દરેક ગ્રહોની શાંતિ થાય છે. હમણાં આપણે આ શ્લોકો દ્વારા એનું વર્ણન કર્યું કે દરેક આપણને ભાગ્યની ઉન્નતિ કરતા હોય, આપણા ભાગ્યની અંદર ક્યાંક વિઘ્ન કારક થતા હોય તો એ દરેક ગ્રહો છે અને ગ્રહોને લઈ અને આપણા જીવન, આપણું ભાગ્ય ચલિત અને આપણા જીવનની સવારથી સાંજ સુધી આપણા ગ્રહો દ્વારા આપણને ફળની ભુગતાન થતું હોય છે. તો એ જ રીતે આજે આપણે મેષ રાશિથી શુભ શરૂઆત કરીએ. આ મેષ રાશિ વાળા વ્યક્તિ માટે આજનો દિવસ તમારા માટે વિનમ્રતા સ્વભાવના કારણે આખા જગતની અંદર, આખા મનુષ્યની અંદર, પરિવારની અંદર તમારું જે લોકશાહી સર્જન છે, કાર્ય છે, એ દરેક કાર્ય તમારું વખાણવામાં આવશે. દરેક કાર્ય, તમારા કાર્યને દરેક માણસો વખાણ કરશે અને દરેક ઓફિસની અંદર કોઈ સરકારી જોબ કરતા હોય અથવા કોઈ બી આપણે વ્યવસાયિક પારિવારિક જો ધંધો હોય તો એની અંદર જે પણ તમે આજે મહેનત કરશો એ તમારી સહાયનીય થશે, દરેક જગ્યાના વખાણ કરશે. આજના દિવસે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ એ છે કે આજના દિવસની અંદર વિદ્યાર્થીઓ માટે એક સલાહ મારે આપવામાં આવે છે કે મિત્રતાના સંબંધની અંદર જ્યારે આપણે મિત્ર હોય છે, મિત્રતાના સંબંધની અંદર આજે તમારો આ અમૂલ્ય જે દિવસ છે, વિદ્યાભ્યાસ કરવાનો જે સમય છે, એ સમયને તમે વ્યતીત કરતા નહીં, કારણ કે મિત્ર પાછા મળી શકે છે, પરંતુ આવો અભ્યાસક્રમ, આવી સ્કૂલ અને આવું ભણતર કરવા માટે, કરી શિક્ષણ પ્રાપ્ત કરવા માટે આવો અમૂલ્ય સમય આપણને મળી શકતો નથી. એટલે દરેક વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે આજના દિવસની અંદર તમે મિત્રો ભેગું ફરવાનું, મિત્રો ભેગું તમે પાર્ટી, મોજ મજા કરવાનું આજના દિવસમાં ટાળો અને એને ટાળવાથી કરી તમારા જીવનની ઉન્નતિ થશે, તમારા ભાગ્યનો ઉદય થશે. એટલા માટે જેટલું બને એટલું અભ્યાસક્રમ ઉપર ધ્યાન રાખો, કારણ કે વિદ્યા દદાતિ વિનયમ, વિનયમ દદાતિ પાત્રતામ, પાત્રતામ ધનમાપ્નોતિ, ધનાત ધર્મ તથા સુખમ. વિદ્યા વિનય આપશે, વિનયથી પાત્રતા મળશે અને પાત્રતાથી આપણા જીવનને, ભાગ્યને ઉદિત કરવા માટે કરી અને ભાગ્યને સારું આ કહેવાય છે દરેક સુખોની પ્રાપ્તિ કરવા માટે કરી વિદ્યા અવશ્ય છે. તો અત્યારે વિદ્યાર્થી અવસ્થા આપણને મળી છે, આ વિદ્યાર્થી સમય મળ્યો છે, તો દુર્વ્યસનની અંદર, દુર્માર્ગની અંદર આ સમયને ન વેડફતા આપણા સારા માર્ગની અંદર આ સમયને આપણે પસાર કરીએ. બીજા દરેક રાશિવાળા માટે આજે તમે તમારા લગ્ન જીવનની તમામ અહીંયા દુઃખદ, અહીંયા કહેવાય છે જે દુઃખદ દરેક તમારી અંદર ઘટનાઓ બની છે, દરેક દુઃખદ ઘટનાઓને દૂર કરી આજે તમારું દાંપત્ય જીવનને સારી રીતે જીવવાનો તમે આજે પ્રયત્ન કરશો. આજે
એ પણ છે કે આજના દિવસ દરમિયાન બની શકે, સૌથી આજના દિવસ દરમિયાન બની શકે છે કે આ મેષ રાશિ વાળા સૌથી દૂર જઈ અને એકાંતની અંદર રહેવાનું એમને આજે મનની અંદર વિચાર આવે અને એ વિચાર દ્વારા એમને સંન્યાસ ધારણ કરવાના પણ અમુક માણસોને વિચાર આવી શકે છે, તથા એના દ્વારા પોતાની મનની શાંતિ માટે એકાંત જગ્યા ઉપર રહેવાનું પણ એમને વિચાર આવે છે। આજનો દિવસ તમારા માટે શુભ રહેશે। દરેક તમારા જે પ્રયત્નકારી જે કાર્ય છે એ આજે સફળ થતા જણાશે। હવે આપણે વૃષભ રાશિની વાત કરીએ। આ વૃષભ રાશિ વાળા વ્યક્તિ માટે મિત્ર સાથે તમારી અહીંયા ગેરસમજ કે ત્યાગ અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપી શકે છે। જે આજના દિવસની અંદર કોઈ પણ નિર્ણય લો તો જોઈ વિચારીને લેવો જોઈએ। આજના દિવસની અંદર મિત્રોને મળો છો, કોઈ બી પરિવારની અંદર કોઈથી મુલાકાત થાય તો મુલાકાત સમયે જે પણ ચર્ચા થાય છે ખૂબ જ જોઈ વિચારી અને શાંતિપૂર્વક એનો નિર્ણય લેવો જોઈએ। કોઈને આપણે રકમ આપવાની કોઈ અહીંયા વર્ષોથી જૂની જે આપેલી જે તમે આજથી જૂની જે પૈસા રકમ આપેલી છે કોઈના દ્વારા તમે જે રકમનું રોકાણ કર્યું હોય તો એ રકમ આજે પાછી આવતી જણાય છે। આજે તમને ઉત્તર દિશામાંથી સારા સમાચાર મળી શકે છે। એ સમાચાર દ્વારા તમારા પરિવારને દરેકને ખુશીનો અહીંયા આનંદનો અનુભવ કરાવે છે। આજના દિવસે તમે આજનો જે સાથ મળે તે સમયને અહીંયા સામાજિક આજે જે કહેવાય છે કે તમને જે સમય મળે છે એ સમયને સામાજિક અહીંયા પ્રસંગોની અંદર તમે વાપરો। આજના જે જવાબદારીઓ પૂર્ણ કરી શકશો આજના દિવસની અંદર તે તમે જે સમાજની અંદર અથવા પરિવારની અંદર તમારી જે જવાબદારીઓ છે એ જવાબદારીઓનું આજે તમારી ઉપર આજે ભાર આવતું દેખાશે અને આ જવાબદારીઓને તમે શાંતિપૂર્ણ આજના દિવસની અંદર અપનાવી લેશો અને એની અંદર સારું રિઝલ્ટ પણ લાવશો। આજનો દિવસ તમારા માટે શુભ છે। હવે આપણે મિથુન રાશિની વાત કરીએ ત્યારે મિથુન રાશિ વાળા વ્યક્તિ માટે આજે તમારા વિનમ્ર વર્તનને અહીંયા સહારણા થશે। તમારું જે વિનમ્ર જે વર્તન છે એમની ખૂબ જ સહારણા થશે। અનેક લોકો માટે તમારા વખાણ થશે। દરેક માણસોના મોઢે આજે તમારા વખાણ થતા સંભળાશે। નાણાકીય જીવન બાબતે જીવનની અહીંયા ખુશ રાખશે। આજના દિવસની અંદર ધન વેપારથી પૈસા બાબતથી આજનો દિવસ તમારો ખુશીનો છે અને આજના દિવસની અંદર મિત્ર પ્રેમ સારો રહેશે તથા અહીંયા કહેવાય છે ભાગીદારીની અંદર તમે કોઈ બી ધંધા બિઝનેસનું આજે વિચારો છો તો એને લઈને પણ આજના દિવસની અંદર તમને મિત્રોની સારી સલાહ મળી શકે છે અને એ સલાહ દ્વારા આજે મૂડીનું સારું ઇન્વેસ્ટમેન્ટ પણ આજના દિવસમાં તમે કરી શકો છો। આજના દિવસમાં અહીંયા બધા જ ઝઘડા અને ગેરસમજને મૂકી અને તમારા જીવન સાથી તમને પ્રેમથી અતિ આલિંગન આપશે અને ત્યારે જીવન ખરેખર અહીંયા કહેવાય છે ઉત્સાહથી અને આજના દિવસની અંદર તમારું દાંપત્ય જીવન દરેક ઝઘડાઓ ટંટાઓને મૂકી અને આજના દિવસની અંદર તમારું દાંપત્ય ખૂબ જ ઉત્સાહપૂર્વક આનંદપૂર્વક અને તમારી દરેક મન ઈચ્છિત કામનાઓ પૂર્વક આજનું તમારું દાંપત્ય જીવન વીતી શકે છે। હવે આપણે કર્ક રાશિની વાત કરીએ ત્યારે કર્ક રાશિ વાળા વ્યક્તિ માટે આજે જે લોકોને પ્રવાસ યાત્રા કરવા માટે જેને મોજ મસ્તી કરવી છે, જેને પાર્ટી કરવી છે અને જેને કહેવાય છે કે કોઈને ફિલ્મ જોવા માટે જવું છે તો એવા વ્યક્તિ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે અને આજના દિવસની અંદર મોજ મસ્તી પાર્ટી કરી શકે છે। આજે શક્ય બની શકે તો તમે કોઈ ધન બાબતે અહીંયા તકલીફમાં હોઈ શકો છો અને પરંતુ તમે તે ખોટમાંથી અહીંયા કહેવાય છે તમે કોઈ બિઝનેસની અંદર કોઈ ધંધાની અંદર અથવા તમે કોઈને ધન બાબતે આજે તમે પીડિત થતા હોય અથવા તમારી જોડે અહીંયા કોઈ ધનની અંદર રોકાણ થયું હોય નુકસાન આવ્યું હોય તો એવું પણ બની શકે પરંતુ એનામાં ચિંતા કરવાની જરૂર નથી। એ અહીંયા ખોટને તમે નફામાં પણ સમય પર્યંત અહીંયા એને વ્યતીત કરી શકો અથવા એને બદલાઈ શકો છો। આજે બની શકે તો તમે એકાંતમાં રહેવા
નું વધારે પસંદ કરો છો? આજનો સમય, આજના દિવસની અંદર તમને એવું લાગે કે મારે એકલામાં એકાંતમાં જ બેસવું છે અને એકાંતમાં બેસવાનું આજે તમે વધારે અહીંયા વિચાર કરો છો. તમારી ફ્રી સમયમાં, ઘરમાં, કામકાજમાં આજના દિવસની અંદર એવું કીધું છે, આજના દરેક ગ્રહોની સહમત થતા એવું થાય છે કે આજનો તમારો ફ્રી સમય હોય અને એ ફ્રી સમયની અંદર તમે ઘરે બેસી તમને મનગમતી જે વસ્તુઓ છે અથવા ઘરે બેસી અને ઘરના કાર્યની અંદર તમે મદદરૂપ ભાગીદાર થાઓ. તમારી મનની માનસિકતા શાંતિ માટે અહીંયા સ્વયં સેવાનું કર્મ કરી અથવા તમે કોઈ કહેવાય છે કોઈ બાગ બગીચા જેવા સાફ સફાઈ કરી અને આજના દિવસને તમે વ્યતીત કરી શકો છો, જેથી કરી તમારા મનને પણ શાંતિ મળશે અને પ્રાકૃતિક સૌંદર્યનું પણ અહીંયા રક્ષણ થશે. અહીંયા આપણે અગાઉ સિંહ રાશિની વાત કરીએ ત્યારે સિંહ રાશિ વાળા વ્યક્તિ માટે તમારા અહીંયા સારા જીવન માટે તમારું સ્વાસ્થ્ય અને કહેવાય છે તમારું સ્વાસ્થ્ય જે છે એ આજના દિવસમાં સારું રહેશે અને સ્વાસ્થ્ય જો સારું રહે તો સમગ્ર વ્યક્તિ અહીંયા સુધારવાનો પ્રયત્ન કરો. કહેવાય છે કે સ્વાસ્થ્ય સારું હોય તો આપણા જીવનને કઈ રીતે સુધારવું, કેવા માર્ગ તરફ લઈ જવું, એનો આજે તમારે વિચાર કરવો, જેથી કરી વિચાર તમારો આજે સફળ થાય. તમારા ખર્ચ પર અંકુશ બનાવવાનો આજના દિવસમાં તમે પ્રયત્ન કરો. આજનો દિવસ એવો છે કે તમારે વિચાર શક્તિ કરવા જેવી છે કે મેં દિવસની અંદર અથવા મારા જીવનમાં કેટલા પૈસા મેં વાપરી નાખ્યા, કેટલા મેં સારા માર્ગ તરફ, કેટલા મેં ખરાબ માર્ગ તરફ વાપરી નાખ્યા છે, એનો દરેકનો આજે વિચાર કરી અને તમે જે તમારા જે અમુક પૈસા જે અમુક માર્ગ તરફ વપરાય છે એ માર્ગ તરફ જવા માટે અથવા ખરાબ ખર્ચા કરવાનો તમે આજના દિવસથી અંકુશ રાખવાનો પ્રયત્ન કરો. પરિવારના સભ્યોની લાગણીને અહીંયા દુભાવવી ન હોય તો અહીંયા તમારો જે ગુસ્સો છે એ ગુસ્સા ઉપર કંટ્રોલ કરો અને ગુસ્સા ઉપર કંટ્રોલ કરી તમારા માતા પિતા તમને જે વાતચીત કરે છે એ વાતચીતનું તમે સાવધાન થઈને સાંભળો અને એમની વાતનું તમે ગ્રહણ કરો અને એ વાત સાંભળવાથી અને પરિવાર જોડે બેસવાથી, એમના વિચારો લેવાથી ક્યાંક જીવનની અંદર તમને શુભ ફળદાયી બની શકે છે. આજે તમે તમારી જીવન સંગી સાથે સુંદર સમય વિતાવી શકો છો. આજનો સમય એવો છે કે તમારા પરિવાર સાથે, તમારા પુત્ર સાથે અથવા તમારા સ્વજનો સાથે આજે તમે સમય વિતાવી શકો છો. આજની હવે આપણે કન્યા રાશિની વાત કરીએ તો આજના દિવસમાં તમારી આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો જણાય છે. કન્યા રાશિ વાળા માટે આજની જે પોતાની આર્થિક મુશ્કેલીઓ હતી, આર્થિક મુશ્કેલીઓ એટલે કે પૈસા લેવડ અથવા કોઈ બી માલ મિલકતની જે લેવડ માટે કરી આર્થિક મુશ્કેલીઓ છે, પરિવાર માટે કરીને જે મુશ્કેલીઓ છે એ દરેક મુશ્કેલીઓનો આજે હલ થતો જણાશે. અને કેમ કે તમારા માતા પિતા તમને સારો સહકાર આપશે, સારો સાથ આપશે અને આ માતા પિતાના સાથ સહકાર દ્વારા આજે તમારી દરેક મુશ્કેલ હલ થતી જણાશે અને માતા પિતાના સાથ સહકાર દ્વારા સારું તમને ધન પણ પ્રાપ્ત થઈ શકે છે અને એ ધન દ્વારા તમારી અમુક પરિવારની જે અહીંયા કહેવાય છે કે જે વ્યાજે પૈસા લીધેલા હોય અને એ વ્યાજે પૈસા લીધેલા હોય, ના આપી શક્યા હોય તો એ પૈસા પણ આજે એ ધન દ્વારા આપણે દરેક દેણા પણ પૂરા કરી શકશો અને એ ધન દ્વારા આજે પરિવારમાં શાંતિ પણ મળી શકે છે. આજના દિવસ દરમિયાન ફ્રી સમયમાં તમે કોઈ મનોરંજનના કાર્ય પણ કરી શકો છો, જેનાથી તમારું દિલ પ્રફુલ્લિત રહેશે. આજના દિવસ દરમિયાન તમે કોઈ ચિત્રતા તમારા પરિવારની અહીંયા કોઈ પણ વ્યક્તિ તમારી અહીંયા કહેવાય છે કે પરિવારના વ્યક્તિ દ્વારા તમારું કોઈ પણ એવું વિચિત્ર કાર્ય થઈ જાય, વિચિત્ર કાર્ય દ્વારા પરિવારને ના ગમે અને એના દ્વારા પરિવારના માતા પિતા આપણા ઉપર ઉગ્ર સ્વભાવ અહીંયા આજના દિવસમાં વર્તાવી શકે છે. તો આનું પણ આજના દિવસમાં આપણે ધ્યાન રાખવા જેવું છે કે આપણાથી કોઈ એવું ચિત્ર વિચિત્ર આપણાથી કોઈ પગલું ના ભરાઈ જાય જેના દ્વારા આપણા પરિવારને પણ એનું અહીંયા ફળ ભોગવવું પડે. આ પણ ખૂબ ધ્યાન રાખવા જેવું છે અને જેથી દિવસ ફળતા પૂર્ણ સફળ થાય છે. જો સારી રીતે આપણે આનું ધ્યાન લેશું તો દિવસની અંદર પૂર્ણ સફળતા આપણને પ્રાપ્ત થશે. આજનો દિવસ તમારા માટે શુભ છે. ધન, આર્થિક દરેક કાર્ય માટે આજનો દિવસ તમારા માટે અહીંયા શુભદાયી નીવડી રહેશે. હવે અગાઉ રાશિ આપણે તુલા રાશિની વાત કરીએ ત્યારે તુલા રાશિ વાળા વ્યક્તિ માટે
આજના દિવસ દરમિયાન અહીંયા કહેવાય છે કે તમારા દિવસને સફળ અહીંયા બનાવવા માટે યોગ્ય ધ્યાન અને સ્વસ્થ રહેવા માટે માનસિકની રીતે ફિટ રહેવા માટે અહીંયા તમારે કહેવાય છે કે આજના દિવસોમાં યોગ અને ધ્યાન કરવું જરૂરી છે। આજના દિવસમાં પ્રાણાયામ કરવા જરૂરી છે, જેથી કરી તમારી માનસિક સ્થિતિને શાંતિ આપશે। તથા રાશિવાળા અમુક લોકો માટે અહીંયા ભૂમિ સંબંધિત કહેવાય છે કે અહીંયા તુલા રાશિવાળા અમુક માણસો માટે ભૂમિ બાબતે અહીંયા કોઈ બી પ્રશ્ન ઉભો થઈ શકે છે અને એ પ્રશ્ન દ્વારા અમુક ધન ખર્ચાવાની પણ અહીંયા શક્યતા બની રહે છે। તો ખૂબ ધ્યાન રાખી આની અંદર આપણે કોઈ બી અહીંયા કહેવાય છે કે ડિસિઝન લઈએ તો ખૂબ જ ધ્યાન રાખી આની અંદર આપણે ભૂમિના કાર્ય માટે ડિસિઝન લેવું જરૂરી છે। અને આજનો દિવસ તમારા માટે શુભ રહેશે। આજના દિવસની અંદર કોઈ ધાર્મિક અહીંયા ક્રિયા કરી અથવા ધર્મના પુસ્તક વાંચી અથવા યોગ પ્રાણાયામ દ્વારા તમારા સ્વાસ્થ્યને સારું રાખી શકો છો। આપણે વૃશ્ચિક રાશિની વાત કરીએ ત્યારે વૃશ્ચિક રાશિ વાળા વ્યક્તિ માટે આજના દિવસ દરમિયાન તમે પૈસાના અહીંયા કહેવાય છે માટે કોઈ પણ વ્યક્તિને કોઈ બી માણસોને તમે આજે પૈસા આપેલા છે તે પૈસા બાબતથી તમે અહીંયા કહેવાય છે ચિંતિત હશો, તો બિલકુલ ચિંતા છોડી દેજો। આજના દિવસમાં જેને પણ આપ્યા છે, અગાઉ જે પણ ધન આપ્યું છે એ ધન વ્યાજ સહિત મૂડી સહિત તમારું આજે પાછું ધન આવવાની શક્યતા બની રહે છે। તથા સામાજિક કાર્યમાં અહીંયા જવાબદારપૂર્ણ કહેવાય છે કે સામાજિક કાર્યની અંદર તમારી જવાબદારી વધતી જાય છે અને એવું પણ આજના દિવસમાં શક્ય થતું જણાય છે કે દરેક તમારી પરિવારની જે અહીંયા જે અમુક જવાબદારીઓ છે એ જવાબદારીઓ પણ આજના દિવસમાં તમારી ઉપર વિશેષ થઈ શકે છે। આજના દિવસ દરમિયાન દાંપત્ય તથા પરિવારનું સુખ પૂર્ણ પ્રકારે તમને પ્રાપ્ત થશે। અહીંયા કહેવાય છે કે જે પણ તમે મનની ઈચ્છા રાખો છો એ ઈચ્છાઓ આજે તમારી વિશેષતાપૂર્વક અહીંયા પરિપૂર્ણ થતી જણાય છે। હવે આપણે અગાઉ ધન રાશિની વાત કરીએ ત્યારે ધન રાશિ વાળા વ્યક્તિ માટે આજના દિવસ દરમિયાન તમે જો એવું લાગતું હશે કે તમે અહીંયા તાણગ્રસ્ત થઈ ગયા છો, તેના લીધે અહીંયા કહેવાય છે કે વધુ સમય વિતાવવાનું કારણ એમનું અહીંયા ઉસ્મારણ ભર્યું આજનો દિવસ તમારો ઘણો બધો તાણ ભર્યો થઈ શકે છે અને એ તાણ ભર્યા તમારો દિવસના કારણે કઈ તમારું મગજની વિચલિતતા પણ આજના દિવસમાં વધી શકે છે અને એના દ્વારા તમારું અહીંયા માનસિક તકલીફો પણ થતી જણાય છે। તેનાથી પરિવારની જવાબદારીઓ વધતી પણ જણાય છે અને આજના દિવસમાં તમારી પરિવારની જવાબદારીઓ પણ વધતી જણાય છે। તેનાથી તમારું અહીંયા કહેવાય છે ઘણું બધું મગજ ઉપર ઇફેક્ટો થવાની પણ શક્યતા રહે છે। અહીંયા તમને સૂચના છે કે તેવા લોકો માટે આજે તે ધનનો આજે કહેવાય છે કે સંપૂર્ણ આજે કહેવાય છે કે આવી તકલીફો વધતી રહેશે, પણ આજે તમારા રાશિમાં ધનનો પણ સંપૂર્ણ અનુગ્રહ એટલે કે ઘણું બધું આજના દિવસમાં ધન પણ આવી શકે છે અને એ ધન દ્વારા આપણી માનસિક ચિંતાઓ પણ આજે અહીંયા હલ થતી જણાય છે અને એ ધન દ્વારા આપણે આપણા પરિવારને પણ સુખ આપી શકીએ છીએ। આપણી દરેક સમસ્યાનો પણ આજે હલ થતો જણાય છે। અહીંયા આજના દિવસ પરિવાર સાથે તમારો દિવસ ખૂબ જ અહીંયા સુંદરતાથી વિતાવી શકો છો। આજના દિવસમાં તમે જે મનમાં ધારેલું ના હોય એવા ઓચિંતો આર્થિક લાભ થવાની પણ શક્યતા આજના દિવસમાં જણાઈ રહી છે। હવે આપણે મકર રાશિની વાત કરીએ ત્યારે મકર રાશિ વાળા વ્યક્તિ માટે આજના દિવસ દરમિયાન તમારી અંદર રહેલી જે ઉર્જાઓ છે તે ઉર્જાઓને આજે તમે બારે પ્રગટ કરવાની આજે તમારી શક્તિ અહીંયા જાગૃત થશે તથા આજના દિવસ તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું થતું જણાશે। આજના દિવસ દરમિયાન આ રાશિ વાળા વ્યક્તિ માટે ગ્રહ નક્ષત્રોને અહીંયા ચંચલથી તમારા માટે ધન કમાવાની ઘણી બધી તકો મળી રહે છે। આજના મકર રાશિ વાળા વ્યક્તિ માટે કરી એવા ગ્રહોનું અહીંયા ગ્રહ અને નક્ષત્રનું સંમિલન થાય છે જેના દ્વારા તમે જે વિચાર્યું પણ ના હોય એવા આર્થિક ધન લાભ થવાની પણ આજના દિવસમાં શક્યતા છે।
આજનો દિવસ દરમિયાન પોતાના જીવન સાથીમાં અદ્ભુત ખુશીઓનું સ્તોત્ર અહીંયા દેખાતું જણાશે તથા આજના દિવસ દરમિયાન તમારા આજે બંનેના દાંપત્ય જીવનની અંદર સારી સારી ખુશીઓની પ્રાપ્તિ થશે જેવું તમે મનથી ઈચ્છિત કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય એવું આજે તમે ઘર પરિવારમાં સુખ પ્રાપ્ત કરી શકશો અને આજના દિવસની અંદર તમે જે મનની ઈચ્છા રાખો છો એવું ઈચ્છિત તમે ધનની પણ પ્રાપ્તિ આજના દિવસમાં તમને થઈ શકે છે હવે આપણે કુંભ રાશિની વાત કરીએ ત્યારે કુંભ રાશિ વાળા વ્યક્તિ માટે આજના દિવસ દરમિયાન દિવસની શરૂઆતમાં જ તમને અનુભૂતિ થશે કે મારી અંદર કઈક ખામીઓ છે આવું દિવસ દરમિયાન તમારા માનસિક રીતે તમને મનમાં વિચારો આવશે મારે કઈ ખામી છે અને એ ખામી દ્વારા હું જીવનની અંદર અહીંયા પાછળ પડતો જઈ રહ્યો છું જીવનની અંદર આગળ નથી મને વધતો એનું આજે તમને મનની અંદર ચિંતા થશે અને આવું વિચારવા મળશે એના દ્વારા તમારા કહેવાય છે કે કુંભ રાશિ વાળા વ્યક્તિ માટે આળસ એ બહુ જ એના શરીરની અંદર હોય છે ઉઠવાની અંદર સવારે ઉઠવામાં પણ એમને ધ્યાન રાખવું જોઈએ સૂર્ય ઉદય થાય એની પહેલા ઉઠી જવું જોઈએ ખાવાની અંદર પણ ધ્યાન રાખવું જોઈએ ઠંડી વસ્તુ ના ખાવી જોઈએ આવું ખાવા પીવાની અંદર પોતાના જે નીતિ નિયમો છે પોતાનું શેડ્યુલ છે એની અંદર પણ ધ્યાન રાખવું જરૂરી છે અને એવા દરેક નિયમોનો એ આજના દિવસમાં કોઈ પણ એક સારો નિયમ પણ લઈ શકે છે એ નિયમ દ્વારા પોતાનો જીવનનો ઉદ્ધાર પણ કરી શકે છે અને એ નિયમ આજે લેવો જરૂરી છે કોઈ પણ સારો નિયમ અને કોઈ બી દુર્વ્યસન છે દૂર અહીંયા વિચારો છે પોતાની જે અહીંયા કાયમીની દિનચર્યા જે ખરાબ માર્ગ તરફ દિન પ્રતિદિન પ્રેરિત કરી રહી છે એવા અમુક કાર્યોને આજે છોડવા પડશે અને આજના દિવસમાં એવું થતું પણ જણાય છે અને આજે એવું પણ કહેવાય છે કે આજના દિવસ દરમિયાન કરતા દરેક દિવસો કરતા પણ આજનો દિવસ અહીંયા ધન બાબતે ખૂબ જ વિશેષ પ્રકારે રહેશે આ કુંભ રાશિ વાળા વ્યક્તિ માટે આજનો દિવસ ધન બાબતે એવું કહેવાય છે કે ખૂબ જ વિશેષમાં કોઈ દિવસ તમે ધનની પ્રાપ્તિ નહીં જોઈ હોય ધનની આવક નહીં જોઈ હોય એના કરતા પણ વિશેષ પ્રકારે આજે ધનની પ્રાપ્તિ પણ આજે થતા જણાય છે આજનો દિવસ તમારો ખૂબ સુંદર રહેશે આજના દિવસની અંદર તમારું સ્વાસ્થ્ય સારું રહે તમે દરેક સુખોની અહીંયા ભુગતાન કરી શકો છો હવે આપણે મીન રાશિની વાત કરીએ ત્યારે મીન રાશિ વાળા વ્યક્તિ માટે આજના દિવસ દરમિયાન જે લોકોએ અહીંયા ભૂતકાળમાં પોતાનું ધનનો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યો હતો કોઈ કંપનીની અંદર શેર બજારોની અંદર કોઈ બી કાર્યની અંદર અથવા કોઈને ધન આપેલું હતું એ ધન પાછું પરત આવતું આજે જણાય છે અને આજના દિવસમાં એ ધન આવવાના યોગ પણ સંપૂર્ણપણે બની રહ્યા છે આજે તમે કોઈ નવી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરી અને તમારા ખાસ મિત્રને આજના દિવસમાં દરમિયાન આજે તમે મદદ લઈ શકો છો બની શકે તો આજે તમારા અહીંયા કહેવાય છે તમારા જે સાથી મિત્ર છે એની જોડે પૂર્ણ પ્રકારે વાતચીત કરી અને એના દ્વારા તમારી દરેક મનની વાતો છે મનની વાત પણ કરી શકો છો અને મનની વાતોનો તમારો દરેક અહીંયા સચોટપણે એ તમારો સાથ સહકાર બની તમારો ભાગીદાર બની અને સારા ધંધા બિઝનેસની અંદર આજના દિવસમાં તમારો મિત્ર તમારો સહભાગી બનશે તમારા ભાગ્યના ઉદયની યોજનાઓ બનાવવા માટે આ એક ઉપયોગી દિવસ છે દરેક તમારી જે યોજનાઓ હશે જે તમે મનથી ક્યારના વિચારતા આવ્યા છો કે મારે આ ધંધો કરવો છે મારે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો આજનો દિવસ તમારા માટે શુભ છે પણ તમારી યોજનાઓને ક્યાં તમારું જે વ્યવહાર છે જે તમે યોજનાઓ બનાવો છો એ તમારો વ્યવહાર છે તમારું વર્તન છે એ ક્યાંક સંબંધોને ક્યાં ઠેસ ના પહોંચાડે એ પણ એની સાથે સાથે આજના દિવસમાં ધ્યાન રાખવાની તમારે જરૂર છે અહીંયા આજના દિવસ દરમિયાન જે પણ તમે કાર્ય કરો છો એ કાર્યને ખૂબ જ જોઈ વિચારીને કરવાથી અમુક સમયમાં તમને સારું એમનું ફળ પ્રાપ્ત થઈ શકે છે આવા જ આજનું દરેક મિત્રને આજનું આપણે આ જે દૈનિક રાશિ ભવિષ્ય ફળ છે એ આપણે આ દૈનિક રાશિ ભવિષ્ય ફળ આજનું આપણે સાંભળ્યું હવે આવા રોજે નિત્ય સારા રાશિ ભવિષ્ય ફળ સારા ગ્રહોની સાથે અને આપણી આ કુંડલીનું
દરેક ગ્રહોનું ચલિત રાશિનું ભવિષ્યફળ સાંભળવા માટે કરી આપણે સોચ ન્યૂઝ માધ્યમના દ્વારા આપણે ફરી પાછા પુનઃ બીજા એપિસોડમાં ફરીથી આપણે આ દૈનિક પંચાંગ અને દૈનિક રાશિ ભવિષ્યફળને લઈ અને પાછા આપણે મળતા રહેશું. દરેકને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.